રાજકોટ અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતભરમાં પડ્યા છે, ત્યારે વડોદરામાં પણ તમામ ગેમ ઝોન પર ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પીડબ્લ્યુડીની ટીમ દ્વારા કલાભુવન મેદાન પર આવેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રવિવારે રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે રાજકોટ અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતભરમાં પડ્યા છે. વડોદરામાં પણ તમામ ગેમ ઝોન પર ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું હતું. પીડબ્લ્યુડીની ટીમ દ્વારા કલાભુવન મેદાન પર આવેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એસી સહિત ઇલેક્ટ્રિક સપ્લાયથી ચાલતા તમામ સંસાધનોની ચકાસણી કરવામાં આવી હતી, જે ચકાસણી ગેમ ઝોન શરૂ થતા પહેલા થવી જોઈએ તે આવી હોનારત બાદ ચેક થાય છે તે એક મોટો પ્રશ્ન છે. રાજકોટની ઘટના પરથી વડોદરા પાલિકા અને પોલીસ વિભાગ શું બોધપાઠ લે છે તે હવે જોવું રહ્યું.